हेलो विद्यार्थी मित्रों, वेलकम टू अल्टरजन स्कूल पाटड़ी। આપણે ધોરણ 9 ની અંદર પાઠ 4 ની અંદર આજે કોષ કેન્દ્ર જે છે એની થોડીક માહિતી લેવાની છે। બરાબર, આગળના ભાગની અંદર આપણે સમજ્યા હતા એ કોષની વાત સમજ્યા હતા, એટલે કે કોષ બે પ્રકારના હોય। એ કોષ કેન્દ્રના આધારે બે પ્રકાર પડે છે। કોષ કેન્દ્ર શબ્દ સમજ્યા હતા કે કોષ કેન્દ્ર વચ્ચે આવેલું, તો એના આધારે બે પ્રકાર પડે છે। એમ આદિ સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ, એ બે કોષ કેન્દ્રની ગોઠવણીના આધારે પ્રકાર પડ્યા હતા। બરાબર, અને આજે જે આપણે ભણવાનું છે એ કોષ કેન્દ્રની અંદરની રચના વિશે ભણવાનું છે, એટલે આપણને એ ટોપિક ક્લિયર રહે એમ। કારણ કે આગળના ભાગની અંદર પણ આપણે આવો જ કંઈક શબ્દ સમજ્યા, એટલે આપણને એ બંને શબ્દ જે છે એ ભેગા ના થઈ જાય કે એ જે હતા એ કોષ કેન્દ્રની ગોઠવણીના, કોષ કેન્દ્ર હાજર કે ગેરહાજર એના કારણે પ્રકાર હતા, એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બે પ્રકાર। અને આજે આપણે જે સુકોષ કેન્દ્રીય કોષ પ્રકાર છે ને, એ સુકોષ કેન્દ્રીય કોષ પ્રકારની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે એવું આપણે એ બે પ્રકારની અંદર સમજ્યા હતા એમ। તો એ સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે તો એ કોષ કેન્દ્ર કેવું હોય એની માહિતી આપણે અત્યારે લેવાની છે। તો કોષ કેન્દ્રની અંદર પહેલાં તો સમજો કે આ એક કોષ છે, એની અંદર અત્યારે હું તમને સમજાવવાનો પ્રયત્ન કોષ કેન્દ્રને કરું છું, એટલે કોષ કેન્દ્ર થોડું મોટું દોરીશ અહીંયા। બરાબર, બગા હકીકતમાં હોય કેવું નાનું એકદમ હોય, સમજાવવા માટે હું આ એક કોષ કેન્દ્ર છે એવું તમને સમજાવીશ। કોષ કેન્દ્રની આ જે આખી આ દિવાલ છે વાદળી કલરની, એ કોષ કેન્દ્ર પટલ ગણાશે। જેમ કોષની આજુબાજુ આ જે દિવાલ આવે એને કોષ દિવાલ આપણે કહીએ, અને કોષ દિવાલ કહીએ, તો કોષ કેન્દ્ર જે આખું છે એ કોષ કેન્દ્રની આ જે દિવાલ છે એને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે। તો કોષ કેન્દ્ર પટલ ક્યાં આવેલું એ પહેલાં ખબર પડી આપણને। વચ્ચે જે કોષ કેન્દ્ર હોય એની આજુબાજુ જે છે એ ભાગ એ કોષ કેન્દ્ર પટલનો હોય છે। કોષ કેન્દ્ર બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, જેને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે। આ કોષ કેન્દ્ર આખું છે એની બહારની બાજુ આ દ્વિસ્તરીય આવરણ છે। બરાબર, અહીંયા ભલે આપણે મેં એક જ સ્તર દોર્યું પણ ટૂંકમાં એ દ્વિસ્તરીય બે આવરણ ધરાવે છે બહારની બાજુ, તો એને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે। હવે આવું કોષ કેન્દ્ર પટલ જે છે ને એની ઉપર નાના નાના છિદ્રો આવેલા હોય છે। સમજો કે અહીંયા એક છિદ્ર છે, આ એક છિદ્ર છે, અને નાના નાના છિદ્રોમય રચના એની જોવા મળે। આવા છિદ્રો જે છે એ શું કાર્ય કરે, તો આવા છિદ્રો જે છે એ કોષરસ, અહીં બાજુ જે કોષમાં આવેલો ભાગ છે એ કોષરસ છે। આવો કોષરસ એ આ છિદ્રમાંથી કોષ કેન્દ્રની અંદર જશે, અને કોષ કેન્દ્રમાં કોઈ તત્વો કે એ હોય તો એ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં આવશે। બરાબર, તો આવી રીતના કોષરસમાં જે કોઈ પણ પદાર્થો તત્વો હોય કોષરસમાંથી કોષ કેન્દ્રમાં જાય, અને કોષ કેન્દ્રમાં હોય એ બહાર નીકળે। આવી એક જે ગોઠવણી એની અંદર જોવા મળે, કાર્ય જે છે એ કોષ કેન્દ્રમાં થતું હોય છે, અને એ પણ એના છિદ્રો દ્વારા થાય છે। એટલે આવા આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદરની તરફ અને બહાર કોષરસ તરફ પરિવહનની ક્રિયા થાય છે। પરિવહન થશે અંદરથી બહાર, બહારથી અંદર। ચલો, આ આખું કોષ કેન્દ્ર છે, તો એની અંદર સૌથી અંદરનો જે ભાગ દોરું ને અત્યારે અમે દર્શાવ્યું કોષ કેન્દ્રિકા છે, કોષ કેન્દ્રિકા। બરાબર, કોષ કેન્દ્રિકા ને એની આજુબાજુ પાછો ભાગ આવેલો ને એને પાછો કોષ કેન્દ્રીય રસ કહેવામાં આવે। શું કહેવામાં આવે? કોષ કેન્દ્રીય રસ, કોષ કેન્દ્રીય રસ। બરાબર, એવી રીતના આ આખું એક ભાગ છે એ આપણે કોષ કેન્દ્ર છે। સમજો કે આ આખો જે છે એ કોષ કેન્દ્ર છે, અને આ કોષ કેન્દ્રની આજુબાજુ આ જે ભાગ આવેલો છે એ કોષરસ છે। એટલે આપણને તફાવત ખબર પડે એમ
કે આખું કોષ કેન્દ્ર છે એની અંદર પણ પાછો એની અંદર પણ એક રસ આવેલો હોય છે જેને કોષ કેન્દ્રીય રસ કહેવામાં આવે. એની અંદર એક બિંદુ આવેલું હોય એને કોષ કેન્દ્ર કહેવામાં આવે, કેન્દ્રિકા કહેવામાં આવે. બહાર જે છે કોષ રસ કહેવામાં આવે, આખું જે છે એ કોષ કેન્દ્ર છે. ચલો તો અહીંયા આપણને પહેલાં કોષ કેન્દ્ર પટલની ખબર પડી. આ જે પટલ છે એ આપણને કોષ કેન્દ્ર પટલ છે, બરાબર. ચલો હવે કોષ કેન્દ્ર જે અંદર આવેલું છે એટલે કે કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા જે આવેલી છે એ કેન્દ્રિકા પોતે એક રંગસૂત્રીય દ્રવ્ય ધરાવે. શું ધરાવે છે? રંગસૂત્રીય દ્રવ્ય. સમજો કે હું અહીંયા એનો એક તબક્કા દોરું છું. સમજો કે આ એક રંગસૂત્ર એટલે કે કોષ કેન્દ્રિકા છે, એ પોતે આ પ્રકારે રંગસૂત્રીય દ્રવ્ય ધરાવે છે, બરાબર. કોષ કેન્દ્રિકા જે છે ત્યાં આવું કોષ કેન્દ્રિકાની અંદર જે આવેલું રંગસૂત્રીય દ્રવ્ય છે ને એ જેમ કોષ જ્યારે વિભાજન પામવાનો હોય ને, જ્યારે વિભાજન પામવાનો હોય ત્યારે આની અંદર કંઈક બદલાવ આવશે. બાકી સ્થિર સ્થિતિમાં હશે ત્યાં સુધી એ દ્રવ્ય સ્વરૂપી જ રહેશે, રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપી જ રહેશે. પણ આ જ કોષ આખો આ જે કોષ છે એનું જ્યારે વિભાજન થવાનું હોય, એક કોષમાંથી બીજો કોષ બનવાનો હોય ત્યારે અંદર આવેલી કોષ કેન્દ્રિકાની સાથે આવેલો આ જે રંગસૂત્રીય દ્રવ્યનો ભાગ જે છે એ જ્યારે સમજો કે આ બે કોષ બને, 1 અને 2 બનવાના હોય ત્યારે એ પોતે હું અહીંયા એકમાં દર્શાવું છું. હવે જ્યારે બે કોષ બને ત્યારે રંગસૂત્ર દ્રવ્ય જે છે એ સળિયા રૂપે ગોઠવાઈ જશે. આ દ્રવ્ય જે છૂટું છૂટું છે દ્રવ્ય હવે એક તંતુ જેવો ભાગ, સળિયા આકારનો એટલે કે એક દોરી જેવો ભાગ, એમ દોરી જેવી રચના એ બની જશે. ક્યારે? જ્યારે કોષનું વિભાજન થવાનું હોય ત્યારે, કોષનું વિભાજન થવાનું હોય ત્યારે એ દ્રવ્યમાંથી દોરી જેવી રચનામાં ફેરવાઈ જશે. અહીંયા હતું દ્રવ્ય, આ સ્થિર સ્થિતિમાં કોષ હતો, બરાબર. આખો કોષ છે એ સ્થિર સ્થિતિમાં છે. અહીંયા રચના દોરી છે મેં કોષ કેન્દ્રિકાની દોરી છે, બરાબર ને. એટલે આ પ્રમાણે વિભાજન જ્યારે કોષનું થશે ત્યારે એ દ્રવ્ય સ્વરૂપમાંથી સળિયા દોરી જેવી રચનામાં ફેરવી જાય છે. ચલો તો રંગસૂત્ર દ્રવ્ય જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય એટલે કે વિભાજન જે કોષો ન પામવાના હોય ત્યારે એની જે અવસ્થા છે વિભાજન નથી થવાના એ અવસ્થા છે ત્યારે તેમાં રંગસૂત્રીય દ્રવ્યો એ દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે જે ડીએનએ ધરાવે છે, બરાબર. ત્યારે આ જો તમને એક ક્લિયર લે આ વાક્ય જે છે અહીંયા લાગુ પડશે. સમજો કે આ વિભાજન અવસ્થામાં એ નથી, હજુ અત્યારે આમાં નથી, ધીમે ધીમે એ અહીંયા વિભાજન અવસ્થામાં ક્રમિક એના તબક્કા આવશે. અહીંયા મેં તમને એકદમ શોર્ટમાં સમજાવ્યું છે. પણ આ જે દોરી જેવી રચના છે ને એ જ પછી સળિયા જેવી રચનાને એક રંગસૂત્રમાં ફેરવી જશે. રંગસૂત્રની રચના કેવી હોય તો આ પ્રકારે રંગસૂત્રની રચના જોવા મળે, બરાબર. તો એ ધીમે ધીમે આમાંથી જે આ દોરી જેવી એકદમ રચના છે ને એ પછી આ રીતના સળિયામાં ફેરવાઈ જશે, બરાબર. આવું જે રંગસૂત્ર દ્રવ્ય હોય એ ડીએનએ ધરાવે. શું ધરાવે છે? ડીએનએ ધરાવે છે, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીએનએ જે છે એ શું છે? તો જે માતા પિતામાંથી આનુવંશિક લક્ષણો આવવાના હોય એ લક્ષણો જે છે એ ડીએનએ પોતે ધરાવે છે. માતા પિતામાં જે લક્ષણો હોય બાળકમાં આવે તો એ લક્ષણો કોના દ્વારા આવશે? ડીએનએ દ્વારા આવશે. એટલે ડીએનએ ક્યાં આવેલું હોય તો કે રંગસૂત્ર દ્રવ્યનો એક ભાગ છે. રંગસૂત્ર દ્રવ્ય ક્યાં આવેલું હોય તો કોષ કેન્દ્રિકાની અંદર આવેલું હોય. કોષ કેન્દ્રિકા ક્યાં આવેલી હોય તો કોષ કેન્દ્રની અંદર આવેલી હોય. અને કોષ કેન્દ્ર ક્યાં આવેલું હોય તો કોષની અંદર આવેલું હોય. આ એક ક્રમ આપણો છે એ યાદ રહેવો જોઈએ. છેલ્લે અહીંયા એક ક્રમ લખીશ એટલે તમને થોડીક હિન્ટ મળે. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે છે એટલે કે કોષ છે એ અહીંયાથી ધીમે ધીમે અહીંયા એકમાંથી આ સમજો કે 1 અને આ 2 બને, આની અંદર પણ રંગસૂત્રો હશે જ.
તો કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્ર દ્રવ્ય સળિયા જેવી રચના ધરાવે છે. અહીંયા સળિયા આમાંથી વિભાજન થયું સળિયા જેવી રચના ધરાવે છે, જેને રંગસૂત્રો કહેવામાં આવે છે. બરાબર. શરૂઆતમાં જે અંદર દ્રવ્ય હોય એ રંગસૂત્રીય દ્રવ્ય કહેવામાં આવશે. ધીમે ધીમે કોષ વિભાજન પામે પછી એની અંદર સળિયા જેવી દોરી જેવી રચના બનતી જશે. છેલ્લે સળિયા જેવી રચના ધરાવે ત્યારે જ એને રંગસૂત્ર કહેવામાં આવશે. શરૂઆતમાં એને રંગસૂત્રીય દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. અને આવું જે રંગસૂત્ર દ્રવ્ય છે એ રંગસૂત્ર છે જે આનુવંશિક લક્ષણો માટે DNA રૂપે એ લક્ષણો ધરાવે છે. રંગસૂત્રની જે સંખ્યા છે એ 23 જોડ જોવા મળે આપણે મનુષ્યની અંદર, એટલે કે 46, અને જોડમાં જોવું હોય તો 23. તો એ લક્ષણો DNA રૂપે જોવા મળે અને DNAના લક્ષણો હોય પછી બાળકમાં આવે. બરાબર. તો અહીંયા આપણે કોષ કેન્દ્રની માહિતી લીધી. કોષ કેન્દ્ર જે છે એમાં 2 ભાગ પડે, એક કોષ કેન્દ્ર પટલ અને બીજો અંદર આવેલો એક ભાગ જે છે એને રંગસૂત્રીય દ્રવ્ય કે કોષ કેન્દ્રિકા કહીએ આપણે. એની અંદર રંગસૂત્રીય દ્રવ્ય આવેલું હોય, એના વિશે માહિતી લીધી. ચલો હવે આ જે કોષ કેન્દ્ર જે છે આખું, આની પણ આખું કોષ કેન્દ્ર જે છે એ કાર્ય શું કરે? બરાબર ને. તો કોષ કેન્દ્રનું કાર્ય શું છે? કોષમાં થતી તમામ ક્રિયાઓનું નિયંત્રણ કરશે. કોષની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ ચાલે, શ્વસનની ચાલે, એમાંથી ઉર્જા ATP મુક્ત થાય, દરેક પદાર્થનું દ્રવ્યનું વહન થાય, શક્તિ એમાં કણાભસૂત્રની અંદર ઉત્પન્ન થાય. ઘણી બધી પ્રક્રિયાઓ કોષ કેન્દ્રની અંદર થાય છે અને એ પ્રક્રિયાઓ જ કોષનું નિયંત્રણ કરે. તો કોષમાં થતી તમામ ક્રિયાઓનું નિયંત્રણ એ કોષ કેન્દ્ર વડે જ થાય. જેમ ફેક્ટરી હોય તો એમાં એક માલિક હોય, એનું નિયંત્રણ બધા જ ફેક્ટરીના કાર્ય જે કામ કરતા કારીગરો હોય એની ઉપર હોય. તેમ મુખ્ય એક મેનેજર જે છે એ કોષ કેન્દ્ર છે. બાકી બધા જે ભાગો છે કોષના એ બધા એક કોષ કેન્દ્ર જેમ કે એવી જ રીતના એ બધા કાર્યો કરે છે. કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. કોષીય પ્રજનન, એક કોષમાંથી 2 કોષ બનવાની જે ક્રિયા છે એને કોષીય પ્રજનન કહેવાય. તો કોષીય પ્રજનનમાં એ મુખ્ય ભાગ ભજવે છે. કોષના વિકાસ, તેની પરિપક્વતા આગળ વધારવા માટે કોષ કેન્દ્ર જરૂરી છે. જે કંઈ પણ આપણે ખોરાક ખાઈએ, આવો ખોરાક કોષ સુધી પહોંચશે. બરાબર. નાના આંતરડામાં જઠરમાં પાચન થઈ નાના આંતરડામાં શોષણ થશે, પછી એ ખોરાક જે કોષ સુધી પહોંચે, કોષે પહોંચે પછી એ કોષ એની અંદર એ કોષને પરિપક્વતા અને વિકાસ તરફ આગળ વધારવા માટે એ કોષ કેન્દ્ર એને મદદ કરશે. DNA વડે વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થશે. DNAના જે લક્ષણો છે એ વારસાગત લક્ષણો, એટલે માતા પિતામાંથી જે લક્ષણો આવ્યા હોય એ લક્ષણો અનુગામી પેઢી, એટલે માતા પિતામાંથી જે બાળક ઉત્પન્ન થાય એ બાળકની અંદર આવા લક્ષણો આવે છે. અને કોના વડે? તો કે DNA વડે આવે છે. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ એનું પૂરું નામ છે, યાદ રહેવું જોઈએ આપણને. ચલો, તો અહીંયા આપણે વાત કરીએ કોષ કેન્દ્રની કરી. બરાબર. હવે વાત કરીએ આપણે કોષરસ. કોષરસ ક્યાં આવેલો હોય? તો આ જે આખો કોષ છે એની અંદર આજુબાજુ જે આ ભાગ આવેલો છે એને આપણે કોષરસ કહીએ છીએ. કોષરસ છે તો એ પહેલાં તો પટલની અંદર આવેલું એક પ્રવાહી માધ્યમ છે. કોષ દિવાલ જે છે, બરાબર, વનસ્પતિ હોય તો એની અંદર કોષ દિવાલ હોય, પ્રાણીમાં ના હોય, પણ વનસ્પતિની અંદર જો કોષ દિવાલ હોય તો એની અંદરનો ભાગ જે છે એને કોષરસ કહીએ. પ્રાણીઓમાં કોષ દિવાલ નથી હોતી પણ કોષરસ તો જોવા મળે જ છે. તો એ અંદર આવેલો એક ભાગ કોષરસ, પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહેવામાં આવે છે. બરાબર. વનસ્પતિ કોષ હોય તો એમાં ખાલી આ કોષરસ પટલ હોય, કોષરસ પટલની અંદર કોષરસ આવેલો હોય. અને પ્રાણી વનસ્પતિ પેશી હોય તો એની અંદર કોષ દિવાલ હોય, એની અંદર કોષરસ પટલ હોય, પછી કોષરસ હોય. અને પ્રાણીની અંદર માત્ર કોષરસ પટલ જ હોય, કોષ દિવાલ હોતી નથી. ચલો, તો કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહેવામાં આવે છે. કોષનો સૌથી મોટો પ્રદેશ ધરાવે છે. જુઓ અહીંયા સૌથી કોષની અંદર તમને મોટો વિસ્તાર દેખાતો હોય તો કયો લાગે છે? અહીંયા કોષ કેન્દ્ર તમે થોડુંક મોટું દર્શાવ્યું છે, બરાબર, સમજવા પૂરતું અહીંયા, પણ એ હકીકતમાં નાનું હોય છે. એટલે આજુબાજુ મોટો ભાગ જે છે આપણને કોષરસ જોવા મળે. એટલે સૌથી મોટો પ્રદેશ એનો જોવા મળે છે.
ને બધી અંગિકાઓ એની અંદર હાજર હોય. જેટલી પણ અંગિકાઓ છે ને બધી અંગિકાઓ અહીંયા કોષરસની અંદર ગોઠવાયેલી હોય. અને આવી દરેક અંગિકાઓ જે છે બરાબર, એ કણાભસૂત્ર હોય, લાયસોસોમ હોય, ગોલ્ગી કાય હોય, બરાબર, દરેક બધી જ અંગિકાઓનું એક વિશિષ્ટ કાર્ય છે એ આપણે ભણીશું. તો બધી જ અંગિકાઓ એ કોષરસની અંદર ગોઠવાયેલી હોય છે. કોષરસમાં એ તર્યા કરે છે, કોઈ ચોક્કસ જગ્યાએ નથી હોતી, પણ એ કોષરસમાં રસ છે, પ્રવાહી માધ્યમ છે, એની અંદર તરતી રહે છે. બરાબર. ચલો, તો આવી રીતના એ કોષરસ જે છે એ વિવિધ અંગિકાઓ ધરાવે છે. અને આવી અંગિકાઓ વિશે હવે આપણે આગળ વાત કરવાની છે. તો અત્યાર સુધી આપણે જે 4 ભાગની અંદર સમજીએ એ શું સમજ્યા? તો કે જે પણ કોષની રચના છે એની અંદર પહેલાં કોષ દિવાલ સમજ્યા હોઈએ આપણે, કોષ કેન્દ્ર સમજ્યા, કોષરસ સમજ્યા, કોષરસ પટલ સમજ્યા. બરાબર. કોષ કેન્દ્રની કેન્દ્રિકામાં પણ આપણે આજે માહિતી લીધી. તો 4 જે મુખ્ય ભાગો છે કોષના એના વિશે આપણે અત્યાર સુધી માહિતી લીધી. કયા કયા? એક તો બહારથી શરૂઆત કરો, કોષ દિવાલ, પછી અંદર આવે કોષરસ, પછી આવે આખો કોષ, જેના વડે આપણે 2 પ્રકાર સમજ્યા, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. એમાંથી સુકોષ કેન્દ્રીય કોષ હોય એની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર અંદર હોય, આખું એક કોષ કેન્દ્ર સ્પષ્ટ હોય, અને એની અંદર કોષ કેન્દ્રની અંદર આપણે એક છેદ કરીએ અને કાપીએ તો અંદર આપણને બધા ભાગ જોવા મળે, કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્રીય રસ ને એ બધા ભાગો જોવા મળે. બરાબર. અને હવે આપણે કોષરસની અંદર જે કંઈ પણ તરતી અંગિકાઓ છે એ અંગિકાઓ વિશે આગળના ભાગની અંદર વાત કરીશું. બરાબર. ચલો, આપણે અભ્યાસક્રમમાં આ ચેપ્ટર જે છે એ સંપૂર્ણ ચેપ્ટર છે. બરાબર. એમાં કોઈ ટોપિક આપણે બાદ થતા નથી, એટલે આમાં કોઈ ટોપિક આપણે બાદ કરવાનો નથી. 5મું ચેપ્ટર જે છે એ સંપૂર્ણ આપણે સમજવાનું છે.